નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દુબઈથી મોજામાં રૂપિયા 1.81 કરોડનું સોનું છુપાવીને લાવતા 3 ઝડપાયા। દુબઈથી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાવડર સ્વરૂપે પગના મોજામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જતા ધુમાડ પાસે ગઈ રાત્રે 3 શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે રૂપિયા 1.81 કરોડની કિંમતનું સોનું, સિગારેટ અને દારૂની બોટલ કબજે કરી સોનાની દાનચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે, જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી। બેગોમાંથી પ્રતિબંધિત સિગારેટ અને દારૂની બોટલ તેમજ કુલ 6 કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા। આ મોજામાં અંદરની સાઈડ સિલાઈ કરી સફેદ રંગની સેલોટેપમાં સંતાડેલ રાખેલ વસ્તુઓ મળી હતી। સેલોટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા પાવડર સ્વરૂપમાં પીડિત ધાતુ એટલે કે ગોલ્ડ પાવડર મળ્યો હતો। પોલીસે 1 કિલો અને 800 ગ્રામ જેની કિંમત રૂપિયા 1.81 કરોડ કિંમતનું સોનું તેમજ રૂપિયા 1.51 લાખ કિંમતની સિગારેટ અને દારૂની બોટલ કબજે કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આનંદ સરના સીધા માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમને જરૂરી સૂચનાઓ આપેલી હતી। એ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી છુપીથી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે। જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર તેમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાવેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ 1 કિલો અને 800 ગ્રામ સોનું મળી આવેલ છે। આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે સિગારેટ છે એ મળી આવેલ છે। ટોટલ સોનું જે છે એ 6 નંગમાં અલગ અલગ જે સેલોટેપ વાળીને જે બનાવેલા છે 300 ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન 1 કિલો અને 800 ગ્રામ થાય છે। આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમઓ જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે। એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે। એ પેસ્ટ ઉપર સેલોટેપને વીંટાળીને એને કાં તો પગના મોજાની અંદર, કાં તો શૂઝની અંદર, કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે, જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટલ ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે। આમાં જે મુખ્ય 3 આરોપી અત્યારે આપણે પકડેલા છે, જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે, ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે, હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુબર આલમ ગોર આલમ રાજપૂત જે અમદાવાદનો છે, જેને પકડવાનો બાકી છે। એ આગળ રિમાન્ડનો વિષય છે, હજી આમાં અટક કરેલા છે આરોપીને। રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકોએ કોને કોને સપ્લાય કરતા હતા, કોણ કોણ લેવાવાળા હતા, સિટીના છે, સિટીની બહારના છે, બીજા જિલ્લાના છે, બીજા રાજ્યના છે, કોણ છે એ આગળ તપાસનો વિષય છે। નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારે લવાયું છે, પોલીસ વિભાગ માટે પડકાર છે। યસ, ભૂતકાળમાં પણ આ પ્રકારની એમઓથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે, જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી છુપીથી એનું ફોર્મ બદલીને સોનાનું લિક્વિડ ફોર્મ કરતું સેમી સોલિડ ફોર્મ કરી દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે। ના, આમાંથી કોઈ પણ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી। અત્યારે પ્રાઇમા ફેસી અમને જાણ મળી છે ત્યાં સુધી ના, અત્યારે જે અમારી જે પ્રાથમિક પૂછપરછ જે થઈ છે એમાં અમને ખ્યાલ આવ્યો છે કે આ લોકો મંજુસરમાં સપ્લાય કરવાનું એવું કંઈ નહોતું। અહીંયા આ રીતે આ લોકો બલ્કમાં લાવતા હોય છે, ભૂતકાળમાં પણ આ લોકો લાયેલા છે આ રીતે, અને અહીંયા લોકલ અને બીજા જિલ્લાઓમાં સપ્લાય પછી કરતા હોય છે। અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી। આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું, એમાં જણાઈ આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે। અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય,
એનું તો ધંધો જ અત્યારે આ રીતનું જે કરે છે, છેલ્લા 5-6 મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે. જ્યારે બીજા જે છે કેરિયર, એ ફક્ત એમને તો એ ત્યાં મોકલશે, ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે, ટિકિટના જે પૈસા આપી દે છે, અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે, જે બીજા 2 માણસો છે. કોવિડનું ટ્રાવેલ રેકોર્ડ શું છે? કોઈથી પહેલા અમદાવાદ આવ્યા પછી? એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે. દુબઈ ગયા, ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, અને અમદાવાદ એરપોર્ટથી એ લોકો અહીંયા આવતા હતા અને આપણને બાતમી મળી અત્યારે. કેવી રીતે શંકા ગઈ આપણને? આપણને ચોક્કસ એક બાતમી મળેલી કે આ રીતનું કંઈક ગોલ્ડનું સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે, જેના આધારે આપણા માણસો દ્વારા, મંજુસર પોલીસ સ્ટેશનના માણસો દ્વારા વોચ ગોઠવી અને આ લોકોને આ લોકોને કેટલા રૂપિયા મળવાના થાય? એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે, ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે, અને બીજા 5-10 હજાર રૂપિયા આપીને એ લોકો કામ કરાવતા હોય છે. શું કહીને આ લોકોને ઝાંસા મળે છે? આ લોકોને આ જ કામ કરવાનો એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે, અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે, એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જ.